ફ્રન્ટ પર ઇન્ડિગો સમજીએ, કારણ કે કંપની ખોટમાં આવી છે. નેટ પ્રોફિટ હતો 3067 કરોડનો, ત્યાંથી નેટ લોસ 2536 કરોડ. આવક જોઈએ તો લગભગ ફ્લેટ. એબિટારમાં 67% ઘટાડો છે. માર્જિન્સ શાર્પ ડિક્લાઇન 31%થી ઘટી લગભગ 9.5% પહોંચ્યા છે. કઈ રીતે નંબર્સના ફ્રન્ટ પર અને એક લોંગ ટર્મ વ્યૂ ઇન્ડિગો માટે આપ આપશો? આઈ થિંક આપણે પહેલા પણ વાત કરી હતી. મારો લોંગ ટર્મ વ્યૂ ખાસો 6 મહિના આઈ થિંક 4 મહિનાથી નેગેટિવ થઈ ગયો હતો. રીઝન કે જ્યારે એ પ્રોબ આવી હતી ઇન્ડિગો ઉપર અને જે રીતે એ વખતે 2-3 દિવસ માટે બધા ઠપ થઈ ગયા હતા એ લોકોના એરક્રાફ્ટ. આઈ થિંક ત્યાર પછી જે ગવર્મેન્ટે ઘણી લિટરલી એમના ઉપર ઘણા બધા ઇન્ક્વાયરી ને બધી બેઠાડી અને ઉપરથી પછી આ વોર આવી. વોરના લીધે ઓઇલ પ્રાઇસીસ ખાસા વધી ગયા અને ઓઇલ પ્રાઇસીસના લીધે હજી પણ પરસિસ્ટન્ટ થોડા વધારે જ છે અને એના લીધે ઇમ્પેક્ટ છે. પ્લસ ઘણી બધી ફ્લાઇટ કેન્સલ થઈ છે જે હવે આ રિઝલ્ટમાં પણ દેખાઈ રહ્યું છે. તમે જુઓ તો ફ્યુલ કોસ્ટ વોલેટિલિટી એટલી છે કે અહીંયા શું ગેસ કરવું અઘરું છે કે આગળ થઈને શું થશે. અને તમે જો તો ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટ જે ઓલરેડી ગ્રાઉન્ડેડ છે, જે ફ્લાય નથી કરી શકતા, એની કોસ્ટ પણ તમારી મોટી આવતી હોય છે. અને બીજું ઓવરઓલ અગર હજી પણ કોઈ અનિશ્ચિતતા છે કે આગળ જઈને ફૂલ ઓન ફ્લાઇટ્સ કેવી રીતે આવશે અને હજી પણ ઘણા બધા રિસ્ટ્રિક્શન રહે છે. એટલે પ્લસ એ લોકોને આખું ફરીને જવું પડે છે જ્યાં જ્યાં રિસ્ટ્રિક્ટેડ એરિયા છે. એટલે તમને કશે યુએસ યુકે મોકલવા આપણે ફ્લાઇટ જવીએ તો ફરીને જવું પડે. તો આ બધાથી પ્રોબ્લેમ રહેશે અને એના ઓપરેશનલ પ્રોફિટમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે. નો ડાઉટ ઇન્ડિયાની નંબર 1 ફ્લાઇટ છે ને એ બધું બરાબર છે, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્રોફિટેબિલિટીમાં મને હજી પણ 6 મહિનાથી વર્ષ હજી પણ અનિશ્ચિતતા ઘણી રહેશે. એટલે મારા હિસાબથી તો આ કાઉન્ટરથી દૂર રહીએ તો વધારે સારું. હજી પણ આગળ જઈને શું થશે એટલું ક્લેરિટી નથી આવી રહી. પણ એક દૂર રહેવાની સલાહ અત્યારે ઇન્ડિગો માટે. અને આજે એક સ્ટોક રિએક્શન નંબર્સ બાદનું આપણને બતાવશે. શુક્રવારના સેશનમાં તો નિફ્ટીનો સૌથી ઘટનારું કાઉન્ટર હતું. આજે પણ એક વેચવાલી આગળ વધતી દેખાઈ શકે છે. રૂપેશજી, બંધન